જય માતાજી મિત્રો। તો આપણે જે બીજા દિવસની સવાર પડી ગઈ છે અને કામ ઘણું બધું થઈ ગયેલું છે। કાલ રાતે જે તમને કાલના વિડીયોનું મેં ઘણું બધું બતાવ્યું છે અને આજમાં જો આઈના બધા હોઈ ગયા હતા, કારણ કે આ મંડપને બધું નખાઈ ગયેલું હતું એટલે આઈના હોવું પડે, એટલે 4-5 જણા આઈના હોઈ ગયા હતા। બીજા છે 4-5 જણા એ બધું જે રસોઈ માટેનું બકાલું લેવા વહેલા નીકળી ગયા છે। 4 વાગ્યામાં ગયા છે સિંહોર અને ઘણું બધું કામ થઈ ગયું છે। સાંજે ઓલપા આપણે જે સોલ ગાળતા હતા એ સોલી ગળાઈ ગઈ છે, બધા મગબા પણ ફાળવાના તો એ ફળાઈ ગયા છે અને મંડપા જે બાકી છે એ બધા આજ હમણાં થોડી વારમાં નખાઈ જશે। અત્યારમાં આજ ઘણું બધું કામ થવાનું છે, તો વિડીયોમાં બની રહેજો, બધું બતાવી। જે સાઉન્ડનું સેટઅપ છે એ બધું આજ આવી જશે। મંડપનું કામ, લાઇટિંગ થોડું ઘણું બાકી છે એ બધું કામ આજમાં પતી જશે। તો વિડીયોમાં બની રહેજો, આગળ કઈ રીતે બધું કામ કરવી છે અને કેવી કેવી તૈયારી ચાલુ છે એ બધી વસ્તુ તમને આગળ વિડીયોમાં બતાવશું। તો મંડપનું કામ લગભગ પૂરું થઈ ગયું છે બધું। જો આ બાજુ ઓલા છે પાછળના 3 ગાળા છે એ સ્ટેજના છે, હજી ખાલી આ હવે ટેબલ ઊભા કરવાનું રહે એટલે સ્ટેજ થઈ જાય। અને આ બધું ગાડલા આવી ગયો, આપણે ગાડલા માથે ચડીને બેઠા છીએ। આ બાજુ ખાલી માથે કાપડ નાખવાનું બાકી છે, એ મંડપ કમ્પ્લીટ છે। પછી લગભગ બધું કમ્પ્લીટ થઈ ગયું। સામે વાસણ બધું આવી ગયું છે, વાસણ ભરી આવ્યા। અહીંયા સાઉન્ડ બધું જે અડધું લેવા જવાનું છે, અડધું આવી ગયું છે। લાઇટિંગનું કામ એ લગભગ પૂરું થઈ ગયું છે। તો આવતીકાલે માંડવો છે, આ વિડીયો આપણે આજ સાંજ સુધીમાં મૂકી દેવાનો પ્રયત્ન કરીશું। લગભગ સાંજ પડે ત્યાં જનરેટર ને બધું આવી જાય, સાઉન્ડ જે બાકી છે તે બધું આવી જાય। રાતે બધું સેટઅપ મારી દેવાનું છે એટલે કમ્પ્લીટ સાઉન્ડનું બધું ટેસ્ટિંગ થઈ જાય અને આવતીકાલે માંડવો છે એટલે તો બને રહેજો વિડીયોમાં। આગળ હું તમને બધું જ બતાવીશ કઈ રીતનું બધું કામકાજ છે, કઈ રીતનું ચાલુ છે કામ। કાલ કીધું તો જે આપણે મેલડીમાના દર્શન નથી કરાવ્યા, તો તમને માતાજીના દર્શન કરાવી દો આપણે આજ। આપણે બીજી ચેનલમાં ઘણીવાર બધી દર્શન કરાવેલા છે અને બધું લાઈવ પણ કરેલું છે, પણ આ ચેનલમાં આપણે પહેલી વાર આપણે મેરડીમાના દર્શન કરાવીએ તમને। તો આપણે ચેનલમાં આપણે પહેલા માતાજીને દર્શન કરાવી દેવી, પછી આ રીતે બધું આપણે નવું કમ્પ્લીટ આ વર્ષે લાવેલા છે। અને આ બાજુ જે આપણે કાલ માટે તોરણ બનાવવાનું એ બધું ચાલુ છે અને હમણાં થોડી વાર પછી આપણે જે પાઠ પૂરવાનો છે એ રાવળો દેવ આવે પછી જે પાઠનું કામ છે એ બધું ચાલુ થઈ જાય। અહીંયા બધે થાપણને જે માતાજીનું કરવાનું આવે એ બધું પણ ચાલુ થઈ જશે। અને આ પહેલી ચેનલ હતી તેમાં ઘણાની કોમેન્ટ આવતી કે આ ઝાડ કયું છે, તો એ કહી દો કે આ ઈંગોરાનું ઝાડ છે, ક્યાંક ઈંગોરા હશે। જો અહીંયા રે તો લાઇટિંગનું કામ આ બધું જો આ મંડપ કમ્પ્લીટ બધો નખાઈ ગયો છે। આ બધું સાઉન્ડ જે બધું હજી લાવવાનું બાકી હતું એ સાઉન્ડ આવી ગયું છે। આ લાઇટિંગ વાળાની ગાડી છે, મંડપ વાળાને બધું કમ્પ્લીટ થઈ ગયું, બધા આવી ગયા, ફૂલ જોરશોરમાં કામ બધું ચાલુ છે। અને આ બધું સાઉન્ડ જે લાવવાનું હતું એ બધું લાવી નાખ્યું છે। અહીંયા વચ્ચે સ્ટેજ આવશે
આ બનાવે ને આ બીજો સ્ટેજ આપણે ગોવા માટેનો આવી જાય. આ નવું મંડપ સર્વિસ જે નવા ગામ થયેલું છે એ છે. આ બધી છે સાઉન્ડ સિસ્ટમ. ઓલપા બેસ પડ્યો છે, આ બાજુ બધી મીંડું છે. દર વર્ષે જે આપણે સાઉન્ડ હોય છે તે રાહુલભાઈનો દિવ્ય સાઉન્ડ. તો કામ લગભગ 90% બધું પૂરું થઈ ગયું છે. અને આ બાજુ પણ લાઇટનું ડેકોરેશનનું કામ ચાલુ છે. લાઇટિંગ કરે છે. રાહુલભાઈ આવ્યા છે, એ પૂછશે મને કે જનરેટર વાળા કેટલા પહોંચ્યા છે. એટલે કહી દો રાહુલભાઈ નેટ નીકળી ગયા છે, પોગવા આવ્યા છે. તો એને ભાઈ જનરેટર આવે ને પછી ભાઈ સાઉન્ડનું બધું કામ ચાલુ કરવાનું છે. એટલે ભાઈ સાઉન્ડ વાળામાં રાહુલભાઈ જનરેટરનો પૂછવા આવ્યા છે, એટલે અગાઉ જવાબ દઈ દીધો. તો કામ લગભગ 90% બધું પૂર્ણ થઈ ગયું છે. અને આ વિડીયોમાં બસ આટલું. આપણે જે ડેકોરેશન થશે તે છેલ્લે તમને શોર્ટ મૂકી અને પછી આપણે વિડીયો આજનો પૂરો કરીશું. અને કાલમાં લાઈવ છે આજ ચેનલમાં, તો સબસ્ક્રાઈબ કરી નાખજો બધાય. તો લગભગ કામ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. જો અહીંયા જે સાઉન્ડનો સેટઅપ છે, આખું સેટઅપ લાગી ગયું છે કમ્પ્લીટ. બેનર બધું કમ્પ્લીટ લાગી ગયું છે. જો આવું કંઈક બેનર બનાવેલું છે આપણે, એ કાપડમાં આપણે એ દાતા હતા અને કાપડમાં આખું આપણને બનાવીને આપ્યું છે. એટલે મસ્ત બેનર લાગી ગયું છે. આ બાજુ ડેકોરેશન જુઓ, આ માતાજીના મંદિરે ડેકોરેશન કરેલું છે. હજી ચાલુ છે બીજું, પછી લાઇટો ને એવું મારે છે ને બીજું કલરિંગ લાઇટો મારે છે. પછી આ બધું સબૂતરે ડેકોરેશન કરેલું છે. ઉપર કહેતા હતા પછી ઉપર નથી કર્યું, કારણ કે એ પક્ષી બધા હોય, ઘર બનાવેલા છે એટલે. તો આ પણ ડેકોરેશન લાગી ગયું છે. તો બધું કામ લગભગ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે સાઉન્ડનું ખાલી ટેસ્ટિંગ બાકી છે. બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. અને આ વિડીયો આપણે થોડી વાર પછી હમણાં કલાકમાં જ આપણે 9 થી 10 વાગે ત્યાં અપલોડ કરી દઈશું. અને આવતીકાલે લાઈવ છે, તો 10:30 આજુબાજુ લાઈવ ચાલુ થઈ જાય. ચાલો તો કાલે સીધા લાઈવમાં મળી જાય.